નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. આજ રોજ મકર સંક્રાંતિના પાવન પર્વ પર શ્રી કામધેનુ નંદી ગૌશાળાનું ભવ્ય ઉદ્ઘાટન અને ભૂમિપૂજન રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો રહ્યા હાજર. અંતમાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. કોઈ ગૌશાળા ગૌ ભોજન માટે તૈયાર થતી હોય તો એમના માટે હેલ્થ ગૌશાળા સહયોગ કરશે અને બાપુએ પહેલી જ મીટિંગમાં એ દિવસ દરેક સોસાયટી પર જોર જાય છે અને સોસાયટી તરફથી જો રિસ્પોન્સ મળે તો આવતો મેને કીધું કે ઘરે ઘરે સંદેશો પહોંચે કે ગૌ સેવામાં લોકો જાગૃત થાય તો પોતાના હાથથી નાના નાના બાળકો દ્વારા ગૌ સેવા માટે એક રોટલી દાનમાં આવે છે અને એ સેવાનો ભાવ નાના બાળકમાં જાય. આપણી આ પાવન ધરા પર રામકુટીર આશ્રમ લાલાવાડા દ્વારા આયોજિત આજે અહીં આટલી મોટી ગૌશાળા હું પણ જોઈ અને પહેલા તો આશ્ચર્યચકિત થયો કે આપણા પાડોશમાં જ આટલું સુંદર કાર્ય થયું અને આપણે એમાં બધા સૌ સહભાગી બની અને આપણે આગળ વધ્યા છીએ. ત્યારે આજના તબક્કે આપણા બાપજી એવા વિરમપુરી મહારાજને હું વંદન કરું છું. એવા જ આપણા રમેશ શરણાનંદજી મહારાજને પણ હું એમના ચરણોમાં વંદન કરું છું. આ સિવાય પણ અન્ય મહાત્માઓ, વડીલો, પૂજનીય બાપજીઓ તથા આજુબાજુથી જે ગૌ ભક્તોને અહીં આ જે આસ્થાનું પ્રતીક જેમને આસ્થા છે એવા આપણા સૌના સન્માનીય અમારા પાડોશી એવા મૂળચંદભાઈ સાહેબ, રોમચંદભાઈ સાહેબ, આ વિસ્તારના અમારા જિલ્લા પંચાયતના સદસ્ય અને એમને પણ ખૂબ ગૌ સેવામાં ખૂબ મોટું સન્માન મેળવ્યું છે એવા લક્ષ્મીબેન કરણ સાહેબ. જય ગૌ માતા. આજે જે સારો સેવો પ્રસંગ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ. લાલાવાડા ગૌશાળાના મંચ શ્રી 1008 શ્રીના સાનિધ્યમાં આજનો જે નંદી ઘરની જો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એ બદલ આપણે સૌ આજે ભેગા થયા છીએ. આ એવો શુભ પ્રસંગ છે કે જેની કોઈ કલ્પના ના કરી શકાય. નંદીઓને બધા લાકડીઓ જ મારે, કાઢી મૂકવામાં આવે અને ખેડૂત વર્ગ બી મોટો નંદી થાય એટલે એને કાઢી મૂકે, એની કોઈ કિંમત જ નથી. તો આ જે કાર્ય જે મંચશ્રીની આગેવાની નીચે કરવામાં આવ્યો છે એ ખૂબ જ સરસ કામ કર્યું છે અને આપણે સૌ આ નંદી રથ અને ગૌશાળાનો રથ બી ચાલુ કર્યો છે. ગાયોના ભોજન માટેનો એ પણ આપણા સમગ્ર પાલનપુર વિસ્તારમાં અને સમય અનુસાર આજુબાજુના ગામોમાં પણ ફરવા જશે. તો આ સૌ આપણે સૌ સહકાર આપીએ એવી મારી નમ્ર વિનંતી છે. જય ગૌ માતા, ભારત માતા કી જય. નંદી શાળામાં ગૌ સેવામાં પ્રાપ્ત 1,11,111 આજે નંદી શાળામાં વિડિયો બનાવવા વિડિયો લો ફોન નહીં આવ્યા ખાવા માટે આવે ને તિલક કરી દેવા બેન હવે ધરાણો હે હવે ખૂબ ખાધું.